રામ રામ સીતારામ બધાની જય ગાત્રોળમાં કેમ છો બધાય મજામાં ને? તો અટાણે ભાઈ આપણે બેઠા હે થોડે ને અટાણે જો વાહનો નીકળે મજા આવે એવા જો આપણે આવ્યા તે મજા આવે ભાઈ. તે વાહનો જોતા હોય ને એ ટાઈમ નીકળે જાય ને મોબાઈલ બ્લોગ બનાવીએ ને ઓછો વાપરીએ એવું કામકાજ છે આપણું. જો આ શાખવાની બરી આ ટ્રી ખાડકો આવે કઈ સવારના પોરમાં એવું કંઈક છે. અટાણે કંઈની તો વાગ્યા છે 9. અટાણે 9 વાગે આપણે થોડો ખોલે લીધો 9 વાગે એવું કામ છે ભાઈ. એવું હાલે આપણે. જુઓ વાહનો નીકળે મસ્ત મજાના ને આજે આપણે મોડા ઉઠ્યા ને એટલે ગાયો ધોતા હતા એ ગો મિલ્કિંગનો બ્લોગ નથી આવ્યો એટલે હવે આપણે કાલે વાત સવારમાં ઉઠી જાય ને એટલે બરાબર. હાજી આપણે નવીરા નથી થવાનું કે 8:30 9 થઈ જાય ને હાજી તમને બતાડી દઈએ એવું કામકાજ છે. 8:30 પાકા ઘરક 9 થઈ જાય. જુઓ મસ્ત મજાના વાહનો નીકળે છે ને બેઠા મસ્તી નાઈ જોવે. અગરબત્તીઓ આપણે મેં કીધું અગરબત્તીઓ કીધું ભગવાનને ફૂલ ચડાવ્યા ફૂલ જુઓ અગરબત્તીઓ કરે ને ફૂલ ચડાવ્યા ને પછી થોડો ચાલુ કર્યો. ટેબલ પહેલાં ગોઠવી લીધા પછી ફૂલ ચડાવ્યા ને પછી અગરબત્તીઓ કીધી ને પછી આ ખાડકું આવ્યું બરાબર. એવું છે આપણે ઓલા એમ કહે કે ધૂપ દીવા કર્યા. આખો નારિયેરી છે લાઈન આપણી તો વાહ સુધી આ છે લાઈન નારિયેરીની. આ જો આ વાહ સુધી છે 2 હાર્યું છે આ છે તો વાહ સુધી એવું છે આપણું કામકાજ. હાલો તો મળીએ આગળ પછી કંઈક બપોરે બગીચામાં જાય ને તો નાનો બ્લોગ બનાવીશું એવું છે. હમણાં બ્લોગ જ ને ભાઈ હા ઉતામારી એક થોડો ખોલવાનો હોય ને પછી હું 6 વાગ્યામાં ઉઠે ને તો બ્લોગનો પરફેક્ટ મેળ આવે બરાબર. અહીં બનાવીએ એટલે આપણે બ્લોગને પ્યાર દઈજો ને આપણે એવું તમને છે સપોર્ટ કરજો. હાલો તો મળીએ આગળ. હલો ભાઈ અટાણે વાગી ગયા અને આપણે આવી ગયા બીજે થોડે કેમ કે મારા મામા ગયા ગાયોને પાણી કરાવવા. પાણી કરે છે ગાયોને એટલે મારો ભાઈ પણ સામે બેઠો રહ્યો. કલેજા સંભળાય કે નહીં? કલેજા મોબાઈલમાં બોલ્યો મોબાઈલમાં એવું કે કાલે આપણું કામકાજ. આ તડકો ભાઈ બહુ લાગે છે બાકી બારનો છે તડકો. હા જોતા 130 છે તો હાવ એવો તડકો લાગે ન પૂછો વાત. આપણે વાં મજા છે ભાઈ આનો વારો આવે કોઈ એવું કામ કે ચાલે છે. જો એ વાંની મુંડી ફેરવી લીધી એનું. કલેજા આ રસ્તામાં સંભળાતું જ નથી વાહન નીકળે એટલે કલેજા જે બાપ જ નથી દેતો બેચેતી કરાવે પોપટ. હાલો કઈ વાંધો નહીં હાલતો રહે. નકરી ઇસ્ટામાં પડ્યો છે આવી જવાબ દીધો જો માટી. હાલો કઈ વાંધો ને આગળ મળીએ. તડકો ભાઈ બહુ લાગે છે બાકી બારનો. આજ હું ક્યાંયથી આટીમાં આવી ગયો અહીંયા બીજે થોડે. ભાઈ અટાણે વાગી ગયો છે 1:30 ને અટાણે આપણે આ 2 ખારેક છે જુઓ લાલય ખારેક છે અહીંયા ને પીળી ખારેક છે બરાબર. 2 ને ફૂલ સ્ટોક પડ્યો હજી 2 આજનો દીની લગભગ છે ખારેક લાલ ને પીળી પણ ખાવે તો જરૂર આવી જાજો. કંઈક ઉપરથી ભાઈ વસ્તુ પડી હતી ને મેં ફોન હેઠો મૂક્યો તો કાંઈ જાણે શું વસ્તુ હતી કંઈ ખબર ન પડે. ખારેક કે નારિયેળ હોય ઉપરથી પડ્યો મેં હેઠો ફોન મૂક્યો. આ કોણ છે એ ભાઈ કોઈ ગેટ હાવ એમ ખોલે જો લાલ પીળી ખારેક
એમ કહેતો હતો કે હું બ્લોક આવી છે ને તો ભાઈ ખારેક પૂરી થઈ ગઈ છે કાંઈ હોય પણ કંઈ ખબર નથી પડતી. અને આપણો ભાઈ બનાવે જો બ્લોક ચાલુ હોય શું કરે એ જોવો જો. બરાબર એવું કામ કાજ ચાલે છે આપણું. પાછો ગયો કંઈ ખબર ન પડે આવ્યો ને ગયો. એટલે આપણે બ્લોગને એવા ને એવા સપોર્ટ કરતા રહીએ ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમે ભાઈ આજ ભાઈ આપણે વહેલો બ્લોગ મૂકશું બરાબર એવું કંઈક છે. આપણે બ્લોગ મૂકી દઈશું આજ. અને ખારેક હશે 120% ખારેક છે એટલે કાલોંદીની હજી 2-3 દિન છે ખારેક બરાબર ને. મારા મામા બેઠા હે અમે શું કે જો બેઠા વાહન લીધે સંભળાતું નથી. લાલ ન્યાય ખારેક છે ને પીળી છે એવું કામકાજ હાલે છે આપણે કંઈક બરાબર. ને ભાઈ ખારેક લેવા આવ્યા તે અંદર ગયા ને 5-6 કિલો લૂંગમાં જોઈએ એ લૂંગ છે ને એ કટિંગ કરે છે બોક્સમાં ટૂંકમાં બરાબર. ત્યાં સુધી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી નેક્સ્ટ હે હાલો તો આપણે એવું બ્લોગને આ જ કરીએ. બ્લોગ સારો લાગ્યો તો એક લાઇક એન્ડ શેર ને એક સબસ્ક્રાઈબ કરી દીજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દીજો ને કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો બરાબર. ત્યાં મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.